નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં સ્વાગત છે। મિત્રો, આજે આપણે આવી ગયા છે સાવરિયા રેસિડેન્સી, જે નવા પ્લોટ અને મકાનનું આયોજન થઈ રહ્યું છે એ જગ્યા પર આવી ગયા છે। જે ગુરુકૃપા સોસાયટીની એન્ડમાં જે મંદિર આવેલું છે પ્રગટ પુરુષોત્તમ, એની પાછળનો ભાગ છે અને ત્યાં આવી ગયા છે। અને મિત્રો, ત્યાં આજે ગીતાબેન રબારી પણ આવે છે, તો પૂરો વ્યૂ જુઓ। નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં સ્વાગત છે। મિત્રો, આજે અમારા છોટાઉદેપુરમાં ગીતાબેન રબારી, જે કોકિલ કંઠી કહેવાય છે એવા ગાયિકા, લોક ગાયિકા આજે છોટાઉદેપુરમાં આવી રહ્યા છે। તો આપ જોઈ શકો છો એની તૈયારી એકદમ જોરદાર તૈયારી ચાલી રહી છે। તો મિત્રો, હું તમને એ પૂરો બ્લોગ બતાવીશ, જે રાત્રે ડાયરો થવાનો છે એનો પૂરો બ્લોગ બતાવીશ। તો મિત્રો, આપ તૈયારી જોઈ શકો છો, એકદમ જોરદાર તૈયારી થઈ ગઈ છે રાતના ડાયરા માટે। તો રાતનો વ્યૂ પણ હું તમને બતાવીશ, પણ અત્યારે આ જુઓ, તૈયારીઓ પણ જોરશોરથી થઈ ગઈ છે। તો ચાલો જઈએ। અને મિત્રો, આવી ગયા છે, અમે સ્થળ પર જઈએ છીએ, પણ ટ્રાફિક જુઓ આપ, જોરદાર એવો ટ્રાફિક હતો અને એવા ટ્રાફિકમાંથી આપણે પ્રોગ્રામ તરફ આગળ વધીએ છીએ। તો હવે તમને એ પ્રોગ્રામના થોડાક દ્રશ્યો બતાવું। પબ્લિક એકદમ જોરદાર પબ્લિક છે, એકદમ ક્રાઉડ જોરદાર છે, તો જુઓ। બોલે સદગુરુદેવ દાદુરામ બાપા, સદગુરુ ભગવાન અને કુળદેવી માતાજીની કૃપા, સદગુરુદેવ દાદુરામ બાપુના આશીર્વાદથી 85% પ્લોટ તો સેલ થઈ ગયા છે। 85% પ્લોટ એટલે આજે કોઈ ધંધો કરવા માટેનો આ કાર્યક્રમ નથી કે આજે લગાન કરીએ। એમાં પેલા 51 પ્લોટમાં 51 પ્લોટ ને પેલા 51 પ્લોટમાં એક ઘર ઘંટી બધાને આ પરિવાર તરફથી પ્રસાદી છેલ્લે એટલે બધા બેસી જાઓ, કે તમે બધા રમી રહ્યા છો। પાછળ બહુ જ બધા લોકો, ખૂબ મોટી સંખ્યામાં બધા બિરાજમાન છે અને પાછળ લેખેલું દેખાતું નથી, તો બધા અત્યારે બેસી જાઓ। આપણે છેલ્લે બધા ગરબો પેટુડો માતાના પગલા બધા ગરબા હું છેલ્લે લઈશ, તમે બધાને ગરબા રમવા। તો મિત્રો, ડાયરામાંથી આપણે બહાર નીકળ્યા છે રોડ ઉપર, પણ ટ્રાફિક જુઓ, જબરજસ્ત ટ્રાફિક રાતે 1 વાગે પણ છે। તો મળીએ બીજા વિડીયોમાં, ત્યાં લગી બાય, ટેક કેર।